हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। एकदम क्रिस्पी नास्तो बाळको માટે આજે આપણે બનાવીશું। આ નાસ્તો જોઈને તમે એકદમ ચટપટો અને ટેસ્ટી એટલો સરસ બનશે। તો ચાલો નાસ્તો બનાવવા માટે તો અહીંયા આપણે ટામેટા લીધા છે। બજારમાં અત્યારે ટામેટા એટલા બધા ખૂબ લાલ ને સરસ એવા પાક્કા એવા ટામેટા આવી રહ્યા છે। તો આ લાલ ટામેટાનો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી એવો નાસ્તો। આ નાસ્તો તમે બાળકો માટે આજે આપણે બનાવીશું। બાળકોનો ફેવરેટ એટલે કે નાના મોટા બધાને ભાવે તેવો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી નાસ્તો। તો ચાલો સૌપ્રથમ ટામેટા મેં અહીંયા 500 ગ્રામ લીધા છે, મોટા એવા લીધા છે। અને સારી રીતે એનો આપણે ઉપરની જે એની આંખ છે એ આંખને કાઢી લેવાની છે। તો આવી રીતે આપણે એને કટ કરી અને મિક્સર જારની અંદર લઈ લઈશું। તો સારી રીતે આપણે એને પેસ્ટ બનાવી લેવાની છે। તો અહીંયા મિક્સર જારની અંદર અમે બધા લઈ લીધા છે અને તમારાથી ના આવે તો 2 વાર તમે પીસી શકશો। તો આપણે 2 વાર પીસી શકીશું। તો અહીંયા મેં એકદમ સરસ એક શું છે કે એની અંદર આખા ટામેટા ના રહે એ રીતે આપણે એકદમ સ્મૂથ એવું પીસી લેવાનું। અને જો તમને એવું લાગતું હોય તો તમારે એને ગાળી લેવું, પણ અત્યારે આપણે એને બિલકુલ ગાળવાની જરૂર નથી, એટલું મેં સ્મૂથ પીસી લીધું છે। અને અહીંયા આપણે મોટું વાસણ લઈ લીધું છે જેની અંદર તો આજે આપણે બનાવીશું પીસેલા ટામેટાની અંદર 1 કપ ઘઉંનો લોટ નાખીને, ત્યારબાદ આપણે 1 કે 2 ચમચી જેટલું સૂજી લીધી છે, ત્યારબાદ લાલ મરચું લીધું છે અને ધાણા પાવડર લીધો છે અને સાથે થોડી હિંગ લીધી છે। અને ત્યારબાદ આપણે લઈ લઈશું અહીંયા મેં લીધું છે ચટપટી મસાલો બનાવવા માટે સંચળ લીધું છે। અને ત્યારબાદ આપણે થોડું સાદું નમક ઉમેરીશું। અને ત્યારબાદ મેં અહીંયા શેકેલું જીરું છે એટલે નાની ચમચી જે છે ને એ 2 ચમચી જેટલું મેં લઈ લીધું છે। અને આજે આપણે ઘઉંનો લોટ ઉમેરીને ટામેટામાં આ રીતે બનાવીશું। તો 1 કપ આપણે ટામેટાનો મેં એની અંદર આપણે ઘઉંનો લોટ લીધો છે। અને ઘઉંનો લોટ અહીંયા આપણે જેટલું જે ટામેટાનું પેસ્ટ છે એની અંદર મેં 1 બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે। અને જો તમને એવું લાગે ઢીલા જેવું લાગે તો તમે બીજો લોટ ઉમેરી શકો છો। તો અહીંયા આપણે જરૂર પડશે તો ફરી પાછો હું 1 વાટકી ભરીને થોડો ઘઉં લઉં છું, ઘઉંનો લોટ। તો એ લોટ અહીંયા આપણે ઢીલો જેવું લાગતું હોય તો તમે લોટ લઈ શકો છો। તો અહીંયા આપણે કોઈ પણ કલર કે એના વગર આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાં ટામેટાની પેસ્ટ નાખીને એકદમ કુરકુરો નાસ્તો। તો ચાલો હવે સરસ લોટ બાંધી લીધો છે। અને અહીંયા હવે ચાલો આપણે ઉપર છંટકાવ માટે સ્પાઇસી અને ટેસ્ટી મસાલો બનાવીશું। તો મસાલામાં મેં અહીંયા મેગી મસાલો લીધો છે, થોડી હિંગ લઈશું અને ઉપર આપણે આ છંટકાવ કરીશું એટલે મેં અહીંયા સંચળ પાવડર લીધો છે, શેકેલું જીરું લીધું છે અને સાથે થોડું આપણે લાલ મરચું પાવડર લઈ લઈશું। અને હવે એનો મસાલો આપણે બનાવી જ્યારે એ નાસ્તો બની જાય ને ત્યારે ઉપર આપણે એનો છંટકાવ કરી દેવાનો છે। તો હવે આપણે આ મસાલો સારી રીતે બનાવી લીધો છે। આ મસાલાને આપણે સાઈડ પર રાખી દઈશું અને ત્યારબાદ આપણે જે લોટ બાંધેલો છે ને ટામેટાનો એને જોઈ લઈશું। તો ચાલો આગળ આપણે અહીંયા મેં લોટ લઈ લીધો છે 1 મોટી રોટલી વણીવા જેટલો અને પાટલી લીધી છે, મોટી રોટલી આપણે વણી દઈશું। તો આ રીતે મેં મોટી રોટલી વણી જેટલી પતલી થાય એટલી પતલી આપણે કરીશું નાસ્તો। તો આમાં તમારે પટ્ટી બનાવવી હોય તો તમે પટ્ટી પણ બનાવી શકો। તો હું અહીંયા આ રીતે મોટી રોટલી વણીને તો આગળ હું તમે જોતા રહેજો ફ્રેન્ડ્સ। અને તમે ક્યાંથી મારી રેસિપી જુઓ છો તો મને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને હા કે મને કોમેન્ટ પણ કરજો અને મને ફીડબેક આપજો। તો ચાલો હવે મેં મોટી રોટલી વણી લીધી છે અને આ રીતે ચાકુ લઈને એને આપણે કટ કરી એકદમ ચોકરમાં બનાવી દઈશું। ચોરસ જેટલું આપણે કરીશું અને સાઈડ પરનો લોટ હટાવી દઈશું। તો આવી રીતે આપણે ચોરસમાં કટ કરી લઈશું। તમે જોઈ શકો છો મેં ચોરસમાં કટ કરી લીધો છે અને વચ્ચેથી આપણે એક સરખો મેં ચોરસ બનાવી દીધું છે। અને આ રીતે એનો આપણે મોટી પટ્ટી કરી લઈશું અને અહીંયા આપણે ટ્રાયેંગલ ટાઈપના બનાવીશું। તો આ રીતે એક આપણે આ રીતે કટ કરીશું અને આવી રીતે તો આ રીતે ટ્રાયેંગલમાં આપણે બધા કટ કરી લેવાના છે। તો તમારે જે સાઈઝની જોતા હોય એ સાઈઝના તમે તમારે કટ કરી તો આ રીતે ટ્રાયેંગલમાં આપણે બધા જ આપણે કટ કરી લેવાના છે। તો જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ તમને પણ આ રેસિપી ગમતી હોય તો મારા ચેનલને હજી સુધી લાઈક કે કોમેન્ટ
કે સબસ્ક્રાઈબ નથી કર્યા તો કરી લેજો. તો હવે આપણે આ રીતે બધા જ આપણે વણી લેવાના છે. જેટલો જે રીતે આપણો લોટ બાંધેલો છે ને એ રીતે લઈ લઈશું. તો અહીં આપણે મેં બધા જ વણી લીધા છે અને આ રીતે થાળીની અંદર બધા લઈ લીધા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો જોઈ શકો છો કોઈ પણ કલરના ઉપયોગ વગર એકદમ ટામેટા કલર. તો હવે તેલ થોડું હાઈ કરી અને પછી તમારે સ્લો ગેસ કરી દેવો અને પછી તમારે આ રીતે આપણે બધા અંદર ઉમેરીને એને ધીમા તાપે તમારે ફ્રાય કરી લેવા. તો બિલકુલ પાણીના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું ટામેટામાંથી તમે નાચોસ કે કંઈ પણ તમે એને કહી શકો. તો અહીંયા આજે આપણે બનાવ્યા છે ઘઉંના લોટમાં ટામેટાની પેસ્ટ ઉમેરીને નાચોસ. આ નાચોસ તમે નાના બાળકોથી કે મોટા સુધી તમે ખાઈ શકો છો ને ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે. અને જો તમારે અંદર મસાલો ના ઉમેરવો હોય તો તમે ઉપર પણ છંટકાવ કરી શકો. તો અહીંયા આપણે નાચોસ આપણા તૈયાર કરી લીધા છે અને હવે આપણે એના ઉપર મસાલાનો છંટકાવ કરી દઈશું. તો જ્યારે ગરમા ગરમ હોય ત્યારે મસાલો તમારે છંટકાવ કરતું રહેવું. તો મેં મસાલો જ્યારે જેટલી વાર મેં ગરમ ઉતાર્યો છે ત્યારે મેં મસાલોનો છંટકાવ કરી દીધો. તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને કુરકુરે. તો ખાવાની પણ ખૂબ મજા આવે તેવો નાસ્તો